એટલે આપણે તો લડેલા નહીં કોઈ. નમસ્કાર મિત્રો, આજે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકોને ભારે ચર્ચામાં નાખી દીધી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે એસબી હિન્દુસ્તાનીમાં જે ક્રિએટર ફોમતાજી જે આવો વિડીયો બનાવશે અને એના કારણે લોકોમાં આવી ભારે ચર્ચા ચાલશે એવું કોઈ વિચાર્યું નહોતું. તમે જો આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ફોમતાજી આવો વિડીયો પણ બનાવી શકે છે. તો શું મિત્રો ખરેખર ફોમતાજીએ આ વિડીયો બનાવવામાં કઈ ભૂલ કરી છે કે શું તેમને કોઈ એવું બોલી દીધું છે જેના કારણે લોકો તેમની ટીકા કરી રહ્યા છે કે પછી આખી વાત કંઈક અલગ જ છે? મિત્રો, છેલ્લા કેટલાક કલાકોથી હજારો લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. શરૂઆતની થોડી જ સેકન્ડ સાંભળીને ઘણા લોકોએ લાગ્યું કે કદાચ કોઈ મોટો વિવાદ થયો છે, પરંતુ જ્યારે આખો વિડીયો સામે આવ્યો ત્યારે લોકોની આંખો ભીની થઈ ગઈ અને દરેક વ્યક્તિ એક જ વાત કહી, આવો સંદેશ દરેક યુવાન સુધી પહોંચવો જોઈએ. આખરે ફોમતાજી એવું શું કહ્યું, ચાલો આપ તમને સંભળાવીએ. કે આજ મારી મમ્મી માટે અને તમારા બધાની મમ્મી માટે મારે બે શબ્દ કહેવા છે કે આપણી માં 9 મહિના આપણને એના પેટમાં રાખે અને 4 વર્ષ એના ખોળામાં આપણને રાખે અને આખી જિંદગી એના દિલમાં રાખે. એટલે માં એટલે તો માં કહેવાય, વડીલ. મિત્રો, ફોમતાજીએ કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ દુનિયાની દરેક માતા વિશે વાત કરી છે. તમને કહ્યું કે આપના જીવનમાં ગમે તેટલા મોટા બની જઈએ, પરંતુ માતા જેવો નિસ્વાર્થ પ્રેમ દુનિયામાં બીજો ક્યાંય નથી. માતા ક્યારે પોતાના સંતાન માટે થાકતી નથી, હારતી નથી અને બદલામાં કંઈ માગતી નથી. આ વાત સાંભળીને હજારો લોકો ભાવુક બની ગયા છે. ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું કે આ માત્ર ડાયલોગ નથી, પરંતુ દરેક વ્યક્તિના જીવનનું સૌથી મોટું સત્ય છે. તો મિત્રો, શરૂઆતમાં જે સમાચાર તમને ચોંકાવનારા લાગ્યા તેની પાછળ કોઈ વિવાદ ન હતો, પરંતુ સમાજને એક સુંદર સંદેશ આપવાનો પ્રયાસ હતો. દરેક માતાનું સન્માન કરો, તેમની કદર કરો અને જ્યાં સુધી તેઓ તમારી સાથે છે ત્યાં સુધી તેમને પ્રેમ આપો. તો મિત્રો, તમને આ વાત યોગ્ય લાગી હોય ને ફોમતાજીએ જે કર્યું છે એ તમને યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. અને મિત્રો, આપણે એક સિરીઝ પણ ચાલુ કરી છે કે જેના અંદર તમે તમારું નામ ને તમારું ગામ લખશો તો આપણે તમારું ગામ ને નામ લાઈવ વિડીયોના અંદર દેખાડશો. તો મિત્રો, તમારું નામ અને ગામ અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો, જેથી આવાના વિડીયો અમને બનાવવાનું મન થાય. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારો કોઈ પણ વિડીયો તમારાથી ચૂકી ન જાય. તો મળીશું મિત્રો બીજા વિડીયોના અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.